અંશ એ મોટો છે, અંશી એ મોટું છે સ્વરૂપ, અને અંશ એ તમે પોતે છો. તો આપણે સૌ પરમાત્માના બાળક અંશ રૂપે અહીંયા હાજર છે. આપણે આપણા બાપને આજના નહીં, 4 યુગ ગયા, ચારે 4 યુગમાં ઓળખી શક્યા નથી. આપણે આપણા બાપને ઓળખ્યો નથી. ઓળખ્યો હોય તો વાંધો નહીં, આ સવાલ જ નહીં. તો આ બધી માથાકૂટ ના હોય. એટલે આપણે આપણા બાપને, સાહેબને ઓળખવા માટે આ એક મનુષ્ય અવતારનો મોકો મળી ગયો. એમાં આ વિચાર કરો કેટલો પુનિત પ્રસંગ છે. રણછોડદાસ બાપુનું શ્રાદ્ધ. આ શ્રાદ્ધનો મહિમા ઘણો ઊંચો છે, એવું નથી. આ શ્રાદ્ધ વસ્તુ શું છે? એમણે રણછોડદાસ મહારાજનું શ્રાદ્ધ રાખી, એમને યાદ કરી, આ હરિભક્ત હરિગુરુ સંતોને તેડી, આ પંખીઓને પોષણ આપી, અને કેટલો જોરદાર સત્સંગ ને ભજનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. બોલો, આ શ્રાદ્ધ સાચું ખોટું? સાચું. કારણ કે કેટલું બધું અહીંયા રોનક છે. શ્રાદ્ધ સાઈડ પર રહે છે, પણ એ તમારા ઉમદા કાર્ય માટે, તમને ચેતવવા માટે આ રાખી, નિમિત્ત રાખી, અને ખરેખર એ તમારી ઉપર ઉપકાર કરી રહ્યા છે. એટલે અને ખરેખર નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કૃષ્ણ ભગવાન જમ્યા હતા. એ તમે ઇતિહાસ જાણો છો બધા. એટલે આ શ્રાદ્ધનો એક મહિમા શ્રદ્ધાનો વિષય છે, અને શ્રદ્ધાના વિષયમાં તમે કોઈ પણ ઊંચું કાર્ય કરો તો એ શ્રાદ્ધ ઉત્તમ થઈ પડે. પણ પેલું કાગને વાસ નાખીએ ને, એ કાર્ય આમાં બેસતું નથી. એ આમાં ના બે, આ ઊંચું કાર્ય કહેવાય. એટલે આ શ્રાદ્ધનો મહિમા છે. આગળ વાત ચાલતી હતી, એક જ પરમાત્માના આપણે સૌ બાળકો. આગળ ઘણી બધી મહાપુરુષોએ સરસ વાત કરી કે શબ્દ, રૂપ, રસ અને ગંધ, 5 વિષયો, 4 અંતસ્કરણ, 25 પ્રકૃતિ, 5 તત્વ. આ બધું એનું આ મળ્યો મનમેળ, અને એનું આ થયું આ પિંજરું. બહુ સરસ વાતો કરી. પણ આ પિંજરાને કેવી રીતે પવિત્ર બનાવવું, જે મારા સદગુરુએ મને અનુભવ કરાયો છે. અત્યાર સુધી વાતો સંતોની કરી છે, પણ આજે મને એવું લાગે કે જો આ ઊંચું કાર્ય ચાલતું હોય, રણછોડદાસ મહારાજનું શ્રાદ્ધ, તો એ તર્પણ નિમિત્તે આ મને જે કંઈક અનુભવ થયો છે, એ અનુભવ મારે થોડો કહેવો છે. તમારે કરવો ના કરવો તમારા મનની વાત છે. એટલે આ બધું 5 તત્વ, 3 ગુણ, 4 અંતસ્કરણ, 25 પ્રકૃતિ, આ બધું મળીને આ પિંજરું બન્યું. પણ આ પિંજરાને કેવી રીતે પવિત્ર બનાવવું, એ આપણો અનુભવ છે. તો આની અંદર 72,000 નાડી છે. કેટલી? 72,000 નાડી સંતોએ નક્કી કરી છે. એમાં 36,000 નાડી હિંગલાની છે. હિંગલા એટલે ડાબું પડતું. 36,000 નાડી પિંગલાની. અરે પિંગલાની એ સૂર્ય નાડી છે. એને પણ 36 દુ 72,000. હવે આ જગતના જીવો જે ફરી રહ્યા છે, એ ફક્ત સૂર્ય અને ચંદ્ર, આ બે નાડી કેવી રીતે ચાલે છે? સરખી ચાલે છે કે નહીં? અધૂરી ચાલે છે? બરાબર લેવલથી ચાલે છે? એને કશી ગમ પડે છે? પડતી નથી. અને અજ્ઞાની જીવને આ ગમ નથી પડતી, માટે એને આ ગુરુની ગમ પડે એવી છે. પણ આપણે સદગુરુના ચરણે આવ્યા છે, અને સદગુરુના ચરણે પહેલા પહેલી આ 3 નાડીની સમજ મળે. હિંગલા, પિંગલા ને સુષુમ્ના. હવે હિંગલા નાડી છે, ચંદ્ર નાડી છે, અને ચંદ્ર એ શીતળ છે. તમને મને બધાને ખબર છે.
જ્યારે ચંદ્રનો ઉદય થાય ત્યારે એની શીતળતા હોય ને કે ગરમી હોય, એ બહાર જે ચંદ્ર ઉગે છે એની શીતળતા એટલી બધી છે, એ જ શીતળતા તમારે લેવી હોય તો તમારે કઈ નાડી ચલાવવાની? આ શરીરને એ નાડી લેવી, શીતળતા જોઈતી હોય તો એને ચંદ્ર નાડી ચલાવવી પડે. હવે ચંદ્ર નાડી કેવી રીતે ચલાવવી એ પણ સંતોએ બહુ સરસ વાતો કરી છે. ચંદ્ર નાડી દિવસે ચલાવવાની છે, કારણ કે દિવસે સૂરજ ઉગે છે, અઢળક ગરમી હોય છે. અઢળક ગરમીમાં જ્યારે તમારી ચંદ્ર નાડી ચાલતી હોય તો તમને શીતળતા મળે ને. આ જેને ગુરુ કર્યા છે એના માટે છે, બીજાને ગમ પડે ના પડે છોડવા.